સદગુરુ ભગવાન કી જય. આપણા શાસ્ત્રોની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યારે શ્રાવણ માસ ચાલે છે. બે જ રાજ્યોમાં, બાકીના રાજ્યોમાં તો અત્યારે ભાદરવો શરૂ થઈ ગયો. તો શ્રાવણ માસની નાગપંચમી, નાગો દેવોના જેમ દેવતાઓનું આધિપત્ય છે એમ નાગનું પણ આધિપત્ય, આખું દેવ નાગોનું દળ છે. 9 નાગ થયા. એના ભાણેજ જે વાસુકી, જેને ખેતલિયા દાદા કહે, નવકુળ નાગના ભાણેજ છે. એની આજે પંચમી છે. એ પાંચમને દિવસે નાગદેવની પૂજા થાય. જ્યાં રાફડાઓ હોય, અહીંયા વર્ષો પહેલા એક રાફડો હતો, હજી પણ છે. એની અંદર ઘણા વખત ભાગ્યશાળી લોકોને નાગના દર્શન થાય છે. તો ધાંધરડા ગામના આંગણે જુનાગઢની પાવન ભૂમિમાં, ગિરનારની ગોદમાં લગભગ 1,84,000 દેવતાઓનું સ્થાન છે. તો એની અંદર નાગ દેવતાનો પણ સમાવેશ થયેલ છે. આ ગિરનારની અંદર જ છે, ગિરનારની ગોદમાં જ છે. તો એવું પ્રસિદ્ધ સ્થાન, પવિત્ર સ્થાન. અહીંયા મારા શિષ્ય રામ ભારતી રહેતા. એ બ્રહ્મલીન થયા બાદ રાજેશ ભારતીના હાથમાં આવ્યું. એના આશ્ચર્ય શ્યામ બ્રહ્મલીન થયા બાદ મારા 2 શિષ્યો, ભાઈ મોહન ભારતીજી, અને તમારું નામ શું છે? રાજેશ્વરાનંદ ભારતી. તો 2 આ મહાકાળી ધામ સંભાળે, હા અહીં ધાંધરડાનું સંભાળે. અને ટ્રસ્ટી મંડળ સમસ્ત ગામ, એમાં આલાભાઈનો પરિવાર ખૂબ અહીંયા સંકળાયેલો મુખ્ય યજમાન છે. દર વર્ષે યજમાન પદે હોય છે. આજે નાગ દેવતાની પૂજા અર્ચના વિદ્વાન ભૂદેવો દ્વારા થઈ રહી છે. આજે કન્યા ભોજન, સંતોનું ભોજન અને ભક્તોનું ભોજન ભવ્યથી ભવ્ય થશે. અને દિન પ્રતિદિન આની ઉન્નતિ થતી જાય છે અને ઉન્નતિ વધતી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના, ખેતલિયા દાદા પાસે પ્રાર્થના. ખેતલિયા દાદા બધાની મનોકામના પૂરી કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.